સુરત શહેરના વરાછા વિસ્તારમાં આવેલી કેપી સંઘવી ડાયમંડ કંપનીમાંથી વર્ષ 2019માં વરાછા સ્થિત કેપી સંઘવી ડાયમંડ કંપનીમાંથી દલાલો અને હીરા વેપારીઓએ 5 લાખથી લઈને 1.50 કરોડ રૂપિયા સુધીના હીરા ખરીદ્યા હતા. કુલ મૂલ્ય આશરે 8 કરોડ રૂપિયાથી વધુ થઈ હતી. આ રકમનો મોટા ભાગ હજુ સુધી પેન્ડિંગ છે. રફ હીરાની ખરીદી બાદ વ્યાપારમાં મંદી અને ત્યારબાદ કોરોનાની મહામારીના કારણે ભારે આર્થિક નુકસાન થતાં કેટલાક દલાલોએ નાદારી જાહેર કરી હતી. આ વિવાદના પડઘા સુરતના વેપાર માર્ગમાં વ્યાપક રીતે પડ્યા હતા. ત્યારબાદ ડાયમંડ એસોસિએશનની મધ્યસ્થીથી કેટલાક વેપારીઓએ દરદાગીના મિલકત વેચાણ તથા અન્ય સાધનો વડે કંપનીનો હિસ્સો ચૂકવવાનો પ્રયાસ કર્યો હતો. તે દરમિયાન કંપની તરફથી આપવામાં આવેલા સિક્યોરિટી ચેક ડિપોઝિટ કરીને રિટર્ન કરાવવાના કેસો દાખલ કરાયા હતા. તો બીજી તરફ આ મામલે વેપારી પરિવાર દ્વારા ધરણા પ્રદર્શન પણ યોજાયા હતા. જોકે સમગ્ર વિવાદમાં નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે કે કેપી સંઘવી ડાયમંડ કંપની દ્વારા એક કોર કમિટી રચવામાં આવી. આ કમિટીએ વિવાદગ્રસ્ત તમામ 12 હીરા વેપારીઓનો વર્તમાન આર્થિક સર્વે હાથ ધર્યો હતો. આ સર્વેમાં સામે આવ્યું કે 8 વેપારીઓની આર્થિક પરિસ્થિતિ નબળી છે અને તેમણે અગાઉ પણ ચૂકવણી માટે જહેમત ઉઠાવી છે, જેને આધારે કોર કમિટીએ તેમને રાહત આપવાનો મહત્વનો નિર્ણય લીધો છે, જેને કારણે વેપારીઓના પરિવારમાં ખુશીનો માહોલ છવાયો છે. કેસો થયા તેનો ખુદની તપાસ કરતાં જાણવા મળ્યું કે આ લોકો આર્થિક પરિસ્થિતિ ખૂબ વીક છે. તેનાથી 22 લોકોની આર્થિક પરિસ્થિતિ ખૂબ દયનીય છે અને કેપી સંઘવી પરિવારો દેવા ચૂકવી શકે તેમ નથી. તે આવું જાણતા ખુદ કેપી સંઘવી ડાયમંડ કંપનીના માલિકોએ 22 લોકોનો કેસ પાછો ખેંચેલ છે. એટલે અમે અમારા 12 જણા પરિવાર જે હતા એ લોકોનું આ પરિસ્થિતિનું લિસ્ટ એ લોકોને આપ્યું. ત્યાર પછી એ લિસ્ટમાંથી 8 જેટલા પરિવારોનું પાકું કન્ફર્મ અત્યારે એ રીતે લિસ્ટ આવ્યું છે કે એમાં કેપી સંઘવીને અમે વિનંતી કરીશું કે આ 8 પાર્ટીના અત્યારે તકલીફ આર્થિક વધારે છે અને માનસિક ટેન્શનમાં બધા વધારે છે, તો જેથી આ 8 પાર્ટીને યોગ્ય ન્યાય આપવાની ફરીથી અમે વિનંતી લોકોને કરીશું. અમારું પણ આ સર્વે ચાલુ હતું, પણ મને ક્યાંક એવું દેખાઈ રહ્યું છે કે જે લોકોને દેવાના હતા એમનું કંઈક અન્ડરસ્ટેન્ડિંગના કારણે આ બધી પ્રોસેસ ઊભી થયેલી. એમની જે કાંઈ અગાઉના કેસોથી અમે અભ્યાસ કરતાં એવું દેખાઈ રહ્યું છે કે જો પહેલેથી આ જે વાત છે એ આ લોકો રૂબરૂ જે કંપની સાથે ડાયરેક્ટ વાત કરી હોય તો એટલું બધું ખેંચાત પણ નહીં, પરંતુ હવે એનો પણ અત્યારે સર્વેના રિપોર્ટના આધાર પર અમને દેખાઈ રહ્યું છે કે આવતા દિવસોની અંદર જે રીતના 22 કેસોની અંદર એ લોકો મદદરૂપ થયા એ રીતના આ કેસોની અંદર પણ એ લોકો મદદરૂપ થશે.